મેમદાવાદ તાલુકામાં રાજકીય હલચલ વચ્ચે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે। મેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પરબતસિંહ ડાભીએ આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નડિયાદ ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તેમજ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મેમદાવાદના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેઓએ ભાજપનું ખેસ ધારણ કર્યો હતો। આ જોડાણને કારણે સ્થાનિક રાજકારણમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, જ્યારે ભાજપને સંગઠન સ્તરે વધુ મજબૂતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે પાર્ટીના સ્થાપના દિવસે માતર વિધાનસભામાં સિંજીવાડા જિલ્લા પંચાયતની સીટમાંથી ભલાડા ગામના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સાથે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે ખૂબ પાર્ટી માટે આનંદનો દિવસ છે। પાર્ટીનો સ્થાપના દિવસ અને જોડાણનો દિવસ પણ સાથે થઈ ગયો છે। સવારથી જ આજે ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના બારમુવાડા જિલ્લા પંચાયતની સીટના કાર્યકર્તાઓ જોડાયા। એમાં પણ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂકેલા અને સરપંચ રહી ચૂકેલા લાંબા સમય સુધી એવા ખૂબ સિનિયર આગેવાન એમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બારમુવાડા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થઈ। એવી જ રીતે માતર વિધાનસભામાંથી સિંજીવાડા સીટમાંથી ભલાડા ગામના અને બીજા પણ સિંજીવાડા વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે એમને અહીંયા આવકારતા હર્ષને આનંદની લાગણી અનુભવું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક બાજુ અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલતી હતી કમલમ ખાતે, ત્યારે ખેડા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓનો અહીંયા રાફડો જામ્યો હતો। તમે જોયું એમ રોજના 2,000 કાર્યકર્તાઓની ભીડ અહીંયા રહી। એવી જ રીતે ખેડા જિલ્લામાંથી તમામ તાલુકાઓમાંથી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે અનેક કાર્યકર્તાઓની યાદી અહીંયા આવી છે। સમય સંજોગોના કારણે અમે એમને જોડી શક્યા નથી। આજથી જ આ કાર્યકર્તાઓ અહીંયા જોડાવા માટે કમલમ ખાતે આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું એમાં સ્વાગત કરું છું। આજનો ઉત્સાહ જોતો મને વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। તમામ સીટોમાં જ્યારે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી અને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની દાવેદારી કરવા માટે અહીંયા રાફડો અને ભીડ જામી હોય એવું વાતાવરણ નિર્માણ થયું હોય, ત્યારે મને વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે ભગવો લહેરાશે। એવા અહીંયા જોડાયેલા તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને નિર્ણાયક બનશે એવા વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસે બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું। બેન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ થયેલા છે ગુજરાત જનતા અભણ છે અને એના બીજા દિવસે આજે ખેડા જિલ્લામાં મોટું કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિ, વિચારધારાની નીતિ અને અંત્યોદયનો વિકાસ કરવા માટેનો સંકલ્પ એ જોતા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ જગ્યાએ જવાબદારી નિભાવી છે। તેમ છતાંય આટલી મોટી વિશ્વની મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ, વિકાસની નીતિ અને અંત્યોદયનો છેવાડાનો વ્યક્તિનો વિકાસ, આ નીતિ જોતા, આ વિચારધારા જોતા બધા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।